કચ્છના ભચાઉનું ચિરઈ ગામ જ્યાં હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની। મુન્દ્રાથી દિલ્હી જતા ચાલુ ટ્રકમાં આગ લાગી। ઘટનામાં ચાલક અને ક્લીનર સતર્કતાથી ટ્રકમાંથી નીચે ઉતરી ગયા અને જાનહાનિ ટળી। તો ટ્રકમાં આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો, પણ આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો। ભચાઉના ચિરઈ ગામ પાસે ટ્રકમાં આગ લાગતા જ હાઈવે ઉપર દોડધામ મચી ગઈ। બાદમાં ફાયર વિભાગે સ્થળે પહોંચીને ટ્રકમાં લાગેલી આગને બુઝાવી। કચ્છના ભચાઉનું ચિરઈ ગામ જ્યાં હાઈવે પર મોડી રાત્રે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની। મુન્દ્રાથી દિલ્હી જતા ચાલુ ટ્રકમાં આગ લાગી। ઘટનામાં ચાલક અને ક્લીનર સતર્કતાથી ટ્રકમાંથી નીચે ઉતરી ગયા અને જાનહાનિ ટળી। તો ટ્રકમાં આગના કારણે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો। ફાયર વિભાગે સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો, પણ આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો। ભચાઉના ચિરઈ ગામ પાસે ટ્રકમાં આગ લાગતા જ હાઈવે ઉપર દોડધામ મચી ગઈ। બાદમાં ફાયર વિભાગે સ્થળે પહોંચીને ટ્રકમાં લાગેલી આગને બુઝાવી।